ફરીથી રિપીટ કરીએ છીએ કે જુઓ આપણે બે તો ગણ્યા ને કે ત્રણ ગણ્યા. હવે આ જોઈએ કે આ શ્રેણી આપણને અલગ લાગે છે અલગ? હા તો જુઓ ઉપર પણ ગણતરી કરી જવાનું છે અને નીચે પણ ગણતરી કરીને આગળ વધવાનું છે. તો અહીંયા 4 આયા છે ને અહીંયા 4 પછી 9 છે, 9 પછી 15 છે, 15 પછી 22 છે, 22 પછી આપણે જવાબ લાવવાનો છે. તો 4 + 5 બરાબર 9. અહીંયા 5 ઉમેર્યા છે ને અહીંયા 3. જો એ છે B C D તો D આયો તો કેટલા અહીંયા ઉમેર્યા? 3. કેટલા ઉમેર્યા? 3. અહીંયા 3 સ્ટેપ આગળ જાય એટલે D આયો. અહીંયા 9 આયા તો 9 + 6 બરાબર 15. અહીંયા 3 સ્ટેપ છે. હા. 3 સ્ટેપ છે. ના હવે 4 સ્ટેપ. તો E F G H આઈ ગયો H. ભાઈ અહીંયા 4 છે તો અહીંયા 5. H પછી I J K L M આયો M. હવે આપણે જવાબ લાવવાનો છે તો 6 સ્ટેપ જવાના છે. M પછી N O P Q R S શું આવશે અહીંયા? S. ચલો નીચે આવે કે 15 + 7 બરાબર કેટલા થશે? 22. હવે અહીંયા જવાબ આપણને મેળવવાનો છે તો 22 વત્તા કેટલા કરશું? અહીંયા એક સ્ટેપ આગળ છે તો કેટલા ઉમેરીશું 22 માં? 8 ઉમેરશું. કેટલા ઉમેરશું? 8. જવાબ મળશે 30. કેટલો મળશે? 30. S 30 જવાબ મળ્યો આપણને. મળ્યો ને? આ ગણતરી શીખશો તો આપણે આવા દાખલા 5 થી 6 પૂછાય છે એ આપણને આવડે. તો આપણે ગણતરી કરીશું. ગણતરી કર્યા પછી જવાબ મેળવીશું, પછી એને ટીક કરીને ગુંટીશું તો આપણને ભૂલ પડે નહીં.